તો કલેજા આ ડામરની ગોળી એટલે કે મોનાલિસા ખોટાડીના પેટની છે, ખોટાડીના પેટની આ ડામરની ગોળી મોનાલિસા છે ને, મોનાલિસા ભોસલે કાયદેસર લવ જિહાદનો શિકાર થઈ છે. એ ભલે અત્યારે મોટી મોટી ફેંકે કે અમારે તો હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેરેજ થશે, સિંદૂર ભરે છે અને મંગળસૂત્ર પહેરે છે, બધી અફવા છે ભાઈ. કેરલા સ્ટોરી 3 છે. તો આજે હું એ પ્રૂફ કરીને બતાવીશ કે મોનાલિસા સાથે કાયદેસર લવ જિહાદ થયો છે. વાયરલ ગર્લ મોનાલિસા ભોસલે એવું કહેતી હતી કે મારા ઘરના કહેશે ને ત્યાં જ હું મેરેજ કરીશ. જો विचार क्या है शादी का, माता पिता करेंगे या माँ बाप? नहीं? ये बोल रही है आप ही क्या पता? ऐसा तो है ना, हमारे में होता ही नहीं है. जहाँ मम्मी पापा हमारी कोई भी मानने वाली मेरी बात नहीं है. મને લગ્ન કરી લીધા કેરલામાં જઈને. જો केरला मुझे अच्छा लगा, यहाँ के लोग बहुत ही अच्छे हैं. એ મોનાલિસા કે જે ખુદનું ઇન્ટરવ્યુ કોઈ બીજાની હેલ્પ વગર ના આપી શકે. हेलो, लव यू बच्चे, हैप्पी वैलेंटाइन्स डे. અને આજે પ્રેસ કોન્ફરન્સમાં બેઠી છે. જોવો मेरे पापा घर पे मेरी दूसरे से शादी करवाना चाहते थे, तो मुझे वो लड़का अच्छा नहीं लगा. એ માં રહેમાન એને જેવું બોલાવે છે ને એવું એ પોપટની જેમ બોલે છે. मैंने इनको बोला कि अगर आप मुझसे शादी नहीं करोगे तो मैं सुसाइड कर लूंगी. सही बात. મોનાલિસા મધ્યપ્રદેશ ઇન્દોરથી છે અને રહેમાન ખાન ઉત્તર પ્રદેશથી હોય છે. તો પણ આ બેઓએ પોતપોતાના પ્લેસ પર જઈને નહીં પણ કેરલા જઈને મેરેજ કર્યા. હવે મુદ્દો એ છે કે આ ફરમાન ખાન એને કેરલા જ કેમ લઈ ગયો? કેમ કે ત્યાંની ગવર્નમેન્ટ અને પોલીસ ફૂલ સપોર્ટ કરે છે લવ જિહાદ માટે. हमारी शादी में जो चीफ गेस्ट आए थे मंत्री जी, शिवन कुट्टी जी, उनका बहुत बहुत धन्यवाद. और जो बहुत सारे जो चीफ गेस्ट आए थे, AR रहीम MP सर का भी बहुत बहुत धन्यवाद. એટલા માટે જ કેરલામાં વધારે પ્રમાણમાં લવ જિહાદના કેસીસ જોવા મળે છે. के कोर्ट में 50 शादियों के आवेदन आए. हैरानी की बात यह है कि 50 के 50 आवेदन में सारे लड़के मुस्लिम हैं और सारी लड़कियां हिंदू हैं. મહાકુંભના મેળામાં એવું કીધેલું હતું કે મારી ઉંમર ફક્ત 16 વર્ષની છે. उम्र कम है मेरी, कितनी हुई? 16. और ये यूट्यूब તો મહાકુંભને તો હજી 1 જ વર્ષ થયું છે. તો આ ડામરની ગોળી મોનાલિસા 18 વર્ષની કેમ થઈ ગઈ? अभी तक 80 नहीं आया है, अब 18 साल का है क्या? અને પેલા રહેમાને મોનાલિસાનો એ હદે બ્રેન વોશ કર્યો છે ને કે એ એવું કહે છે કે હું આત્મહત્યા કરી લઈશ. आप मुझसे शादी नहीं करोगे तो मैं सुसाइड कर लूंगी. सही बात. એ પણ આ ચોટલી પાછળ. ગાઈસ, બને ત્યાં સુધી બધી હિન્દુ સમાજની છોકરીઓને આ વિડિયો શેર કરો અને પ્લીઝ બી અવેર, બી સેફ. જય હિન્દ, જય સનાતન.